નમસ્કાર મિત્રો, આપણે આવી ગયા છે ખેતર. આ તુવેર છે. તુવેરમાં દવાનો ડોઝ મારી દીધો છે. કેવી તુવેર લાગે છે કોમેન્ટમાં જરૂર બતાવજો. 3 દિવસ થયા દવાનો છંટકાવ માર્યાને. અમારી બાજુ રોઝડાનો બહુ ત્રાસ છે. તમારી બાજુ કેવી તુવેર થાય છે, વીઘે શું ઉતારો આપે છે, એવું બધું જણાવજો. બરોબર. પહેલો વિડીયો હે, આવડતું નહીં બનાવતા તો બનાવ્યો હોય, જેવો આવડે એવો કેવો વિડીયો બન્યો છે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરોબર. કયા ગામથી વિડીયો જુઓ છો? જો આ તુવેર, જો આ થોડીક જમીન આકરવટી છે એટલે આ તુવેર ફરી ગઈ છે. ગણ ફાલ ઓછો લીધો છે, ખખડી ગઈ. જો અમારી બાજુ ધુમ્મસ બહુ છે. તુવેર તો સારી છે પણ વિડીયો ગમે તો લાઈક સબસ્ક્રાઈબ કરજો, ના ગમે તોય કરજો. બરાબર. આ છે અમારું ખેતર. 4 વીઘા ખેતર છે. 4 વીઘામાં કેટલી તુવેર થશે? ગઈ સાલ તો 75 મણ થઈ હતી. આ સાલ કેટલી થશે તમે કોમેન્ટ બોક્સમાં જણાવજો. બરાબર. જય માતાજી મિત્રો. જો આખું ખેતર અમારું છે. 12.5 વીઘા છે. એમાં અમારા 3 ભાઈનો ભાગ પડ્યા છે. આ બાજુ છે અમારા કાકાનું ખેતર. એમાં કપાસ વાયો છે. જો કપાસ બતાવું તમને. જો તુવેર આવી જાડી વાયેલી છે. હામમાં સીધો આ બાજુથી આવ્યો હું. એ આ છે કપાસ. જુઓ છે કપાસ. જો આ ઝેંડવા આવી ગયા છે. ફૂલ છે, ઝેંડવા છે. હવામાન થોડુંક વાદળછાયું છે એટલે ફાલ ખર્યા છે. શેંગું પણ આવી ગઈ છે. જુઓ હજુ કોણી છે, દાણો નહીં બેઠો અંદર. તમારી બાજુ કેવા ઉતારા છે તુવેરના એ બતાવજો. અમારે જો એ આ લીમડો દેખાય, હજારે ગોગા મહારાજનું મંદિર છે. વચ્ચો તુવેર બહુ મોટી છે. અહીંયા જવાય એવું નહીં. ઓલી બાજુથી ના આવે એવું છે, ઓલા સાઈડેથી. જો આ ઝાટકાના તાર બાંધેલા છે, ઓળા કર્યા છે. રોઝડાનો બહુ ત્રાસ છે અમારે. આ બાજુ પડતર જમીન પડી છે એટલે રોઝડા બહુ હોય અમારી બાજુ. બરાબર. વિડીયો ગમ્યો હોય તો લાઈક સબસ્ક્રાઈબ શેર કરજો. ના ગમ્યો હોય તો કરજો. બીજી વાર કહું. જય માતાજી મિત્રો.